એક સમયે પોરબંદરના કુતિયાણાની જનતાના મસીહા કહેવાતા અને કાંધલ જાડેજા ધારાસભ્ય એમના કાકી એવા હિરલબા જાડેજાના એક બાદ એક હવે પત્તા ખુલી રહ્યા છે, કેસ ખુલી રહ્યા છે અને તેમની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। એક કેસની તપાસ પૂરી થાય ત્યારે પોરબંદર અને જુનાગઢ પોલીસ હરકતમાં આવે અને ફરીથી હવે હિરલબા ઉપર 20 કરોડ કરતાં પણ વધારે સાયબર ફ્રોડનો એક ગુનો નોંધાયો છે। આમ કરીને હવે હિરલબા ઉપર આ ત્રીજી ફરિયાદ ઉપરા ઉપર થતાં હવે તેમની મુશ્કેલીઓમાં પણ ખૂબ મોટો વધારો આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। આ વાત ચાલુ થાય છે વિદેશની ધરતીથી। વિદેશથી લીલુ ઓડેદરા નામની એક વ્યક્તિ, એક મહિલા એ વિડીયો બનાવે છે અને વિડીયોની અંદર એવા આરોપ લગાડવામાં આવે છે કે પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી એવા હિરલબા જાડેજા મારી ઉપર પૈસાની દબાણ કરે છે, મારી પાસે પૈસાની માંગણી કરે છે અને સાથે સાથે મારા પરિવારના, મારા દીકરા અને મારા પતિને ગોંધી રાખી અને અપહરણ કર્યા હોવાના પણ તેમના દ્વારા એક આરોપ લગાડવામાં આવે છે। આરોપ સાથેનો વિડીયો ખૂબ વાયરલ થાય છે અને પછી પોરબંદર પોલીસ એક્શનમાં આવે છે અને પોરબંદર પોલીસ એક્શનમાં આવતા તાત્કાલિક હિરલબાની ધરપકડ કરવામાં આવે છે। હિરલબાની ધરપકડ થતાં પોરબંદરના આજુબાજુના વિસ્તારની અંદર ઉહાપો મચી જાય છે કે આ કઈ રીતના હિરલબા જાડેજાની પોલીસે ધરપકડ કરી। પછી સમગ્ર માહિતી સામે આવે છે। એમની અંદર હિરલબા જાડેજાને જ્યારે રિમાન્ડ પણ ઉપર લેવામાં આવે છે ત્યારે એમની તબિયત લથડતા તેમને જ્યારે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, બાદમાં ફરીથી તેમને જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યા। પણ આ તપાસમાં ત્યારે તેમને જામીન પોરબંદર કોર્ટ દ્વારા આપી દેવામાં આવે છે અને હજી જ્યારે તેમના જામીન મંજૂર થવાની પ્રોસેસ ચાલુ હતી ત્યાં ફરીથી તેમની ઉપર એક બીજો કેસ પણ દાખલ કરી દેવામાં આવે છે। બીજું એવું હતું કે પોરબંદરના એ આજુબાજુની અંદર જે ગરીબ લોકો હતા, નાના મધ્યમ વર્ગના લોકો હતા, તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અને હિરલબાએ એક નવી 2-3 પેઢીઓ પણ ઊભી કરી, એમનો GST નંબર પણ લીધો અને આ પેઢીમાં જે રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યું છે એ પછી અલગ અલગ રાજ્ય હોય, મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય, બિહાર હોય કે દિલ્હી જેવામાંથી અલગ અલગ રાજ્યોમાંથી આ એકાઉન્ટની અંદર પૈસા આવતા હતા અને આ પૈસાની રકમની તપાસ જ્યારે સુરજ પેલેસ ખાતે પહોંચી ત્યારે ત્યાંથી ઘણી ચેકબુકો મળી, બેંક એકાઉન્ટની ડિટેલો પણ મળી અને આ બધું ખુલતા આની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય, કરોડો રૂપિયાનું સરકારને GSTનું કૌભાંડ પણ બહાર આવ્યું હોય તેવા આરોપ લાગતા ફરીથી હિરલબાના જામીન નામંજૂર થયા અને ફરીથી તેમને જેલ હવાલે જ રાખવામાં આવ્યા। હવે ફરીથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હજી આ કેસની તપાસ ચાલુ હતી ત્યાં ફરીથી જુનાગઢ પોલીસ પણ એક્શનમાં આવે છે અને જુનાગઢ રેન્જની અંદર હિરલબા જાડેજા સહિતના જે તેમના સાગરીતો હતા તેમની ઉપર સાયબર પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાઈ। આ જુનાગઢ રેન્જની અંદર જ્યારે હિરલબા ઉપર ફરિયાદ દાખલ થાય છે ત્યારે જે પોલીસ તપાસમાં સામે આવ્યું કે 10થી વધુ રાજ્યમાં સાયબર ફ્રોડની રકમ જુનાગઢના 22 જેટલા બેંક ખાતાઓની અંદર જમા થતી હતી। આ સંદર્ભે પોલીસે ફરિયાદ પણ નોંધી, તેની તાજવીજોની તૈયારીઓ પણ કરી કે આની અંદર કોણ કોણ સંકળાયેલું છે, તો તેમાં મુખ્ય આરોપી તરીકે નીકળ્યા હિરલબા જાડેજા। એમ કરતાં કરતાં હિરલબા ઉપર આ ત્રીજી પોલીસ ફરિયાદ દાખલ થઈ અને સાયબર ફ્રોડના મુખ્ય આરોપી તરીકે હવે હિરલબા જાડેજાના પોરબંદર કોર્ટની અંદર જામીન પણ નામંજૂર થયા। જો વાત કરવામાં આવે તો 20 જેટલા એકાઉન્ટની અંદર જે અલગ અલગ રકમો જમા થતી હતી તેમાંથી સામે આવ્યું કે 20 કરોડ કરતાં પણ વધારેનું આની અંદર કૌભાંડ કર્યું છે અને ભ્રષ્ટાચાર કર્યો છે। GSTનું કૌભાંડ એટલું મોટું હોવાથી હિરલબાના જામીન પણ નામંજૂર થયા। હવે જો આગળ વાત કરવામાં આવે તો 3 દિવસ પહેલા જ હિરલબાએ તેમના વકીલ મારફત એક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ જામીન અરજી કરી હતી અને જામીન અરજીમાં ગઈકાલે સરકારી વકીલ અને આરોપી એટલે કે હિરલબાના વકીલની સામે ધારદાર દલીલો પણ રહી અને દલીલોની બાદ પણ જ્યારે આજે એટલે કે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હતા તેમને આમની ઉપર જામીન આપવાનો હુકમ કેન્સલ કર્યો એટલે કે તેમના જામીન નામંજૂર કર્યા। આ જામીન મંજૂર ન થતાં હિરલબાની મુશ્કેલીમાં તો વધારો આવ્યો, સાથે સાથે તેમના જે સાગરીતો હતા તેમને પણ પકડવાની તૈયારીઓ કરી
હજુ પણ એમાં એકાદ બે વ્યક્તિની તપાસમાં નામ ખુલી શકે તેવા પોલીસે પણ સંદેશા આપ્યા અને હજુ હિરલબા જાડેજા સહિત આવા કેટલા એકાઉન્ટ છે, કેટલી રકમ આ રીતના બીજા અલગ અલગ એકાઉન્ટ મારફતે તેમને આ કૌભાંડ કર્યું છે તેની પણ અત્યારે જૂનાગઢ સાયબર પોલીસ તપાસ કરી રહી છે. તો સાથે સાથે તેમની ઉપર જે બીજા બે કેસ છે, એક લીલુ ઓડેદરા દ્વારા જે આરોપ લગાડવામાં આવ્યા હતા અપહરણ અને ખંડણીના, એ કેસની પ્રક્રિયા ચાલુ છે. સામે એક બીજી ફ્રોડની ફરિયાદ થાય છે અને હવે ત્રીજી, જ્યારે જૂનાગઢની અંદર તેમની સામે ફરિયાદ થતા હવે હિરલબાનું આમાંથી બચવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે એક સમયે હિરલબા એ વિસ્તારના મસીહા કહેવાતા હતા. એક સમયે બંદૂકની અણીએ ગણો કે તેમના વિસ્તારમાં કરતા કામથી આ હિરલબા અને તેમનો પરિવાર ખૂબ ચર્ચામાં રહેતો હતો. પણ હવે હિરલબા પોલીસના સકંજામાં આવ્યા છે, પોલીસના ચાપતાથી ઘેરાયેલા છે. તેમની ઉપર ઉપરી જે ફરિયાદો થઈ રહી છે એટલા માટે હવે હિરલબાનું આ તમામ ચક્રવ્યૂહમાંથી બચવું ખૂબ મુશ્કેલ છે. તમને શું લાગે છે આ હિરલબા ઉપર થયેલા એકાએક ફરિયાદો અને એકાએક ખુલેલા પ્રકરણને લઈ? તો અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમ આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.